ચાલો આપણે જાણીએ આજે તુલસીના છોડ વિશે અમુક રોચક જાણકારી કે તુલસીના છોડથી શું શું થાય છે। ઘરે તુલસીના છોડમાં અચાનક આવે છે આ ફેરફાર તો શુભ સંકેત, લક્ષ્મીજીની મળશે વિશેષ કૃપા, હિન્દુ ધર્મમાં કરવામાં વિશેષ પૂજા, ઘરમાં સુખ સમૃદ્ધિનો થશે વાસ। ધાર્મિક દ્રષ્ટિએ તુલસીના છોડનું અનેક રીતે મહત્વ રહેલું છે। આ સાથે આયુર્વેદમાં પણ તુલસીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। ધાર્મિક માન્યતા પ્રમાણે ઘરમાં ઉગેલો તુલસીનો છોડ સુકાઈ જવો અથવા તુલસી ઉગવા નહીં આ અશુભ સંકેત માનવામાં આવે છે। બરોબર એ જ પ્રકારે તુલસીનો છોડ કેટલાક શુભ સંકેતો પણ આપે છે, જે દ્વારા સમજી શકાય છે કે વ્યક્તિના જીવનમાં અપાર ખુશીઓ અને સુખ સંપત્તિનો વાસ થાય છે। જ્યારે તમારા ઘરમાં તુલસીનો છોડ અચાનક લીલો થઈ જાય તો તેને એક મહત્વનો સંકેત માનવામાં આવે છે। તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં જલ્દીથી કોઈ ખુશખબરી આવવાની છે। આટલું જ નહીં, તુલસીનો છોડ લીલો થવો એનો અર્થ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થઈ શકે છે। ધનના લાભનો સંકેત, જો તમારા ઘરમાં તુલસીની આસપાસ નાના નાના લીલા છોડ ઉગવા લાગે તો તમારે સમજવું કે ઘરમાં ખુશીનો સંકેત આવવાનો છે। માં લક્ષ્મી તમારા પર પ્રસન્ન થવાના છે। તમે અચાનક કોઈ ધન લાભ થવાનો છે। તેની સાથે તુલસીની આસપાસ દુર્વા ઉગી નીકળે તો અતિ શુભ માનવામાં આવે છે। તુલસીના પાને દુર્વાનું ઉગવું એ ધન લાભ થવાનો સંકેત છે। તુલસી પર મંજરી ઉગવા લાગે તો આ કામ કરો। તુલસીની સાથે સાથે તુલસી પર ઉગતી મંજરી પણ વિશેષ લાભ મળે છે। જ્યારે તુલસી પર મંજરી આવવા લાગે તો ધન સમૃદ્ધિ માટેનો સંકેત છે। તુલસીમાં મંજરી ઉગવા પર ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની પૂજા દરમિયાન અર્પણ કરવી જોઈએ। તેનાથી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। ધન્યવાદ। તો તમને આ માહિતી જીવનમાં ઉપયોગી થાય એવું ઈચ્છું છું અને નવા હોવ ચેનલ પર તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।